અને અને સમાજમાં જોઈએ છીએ ઘણી વખત સામાન્ય માણસમાં જે ઊંચાઈ છે એ બહુ મોટી વાતો કરનારામાં દેખાતી નથી. હું ઘાટકોપરમાં કથા કહેતો હતો મુંબઈમાં, થોડા વર્ષ થયા. પછી એક ગરીબ દાદા, કરીબ 70 વર્ષની ઉંમર છે, એકદમ ફાટેલા કપડા છે, એકદમ બુઝર્ગ, એટલા રામાયણના પ્રેમી, બિલકુલ સામે બેસીને કથા સાંભળે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ હું બરાબર મારી બિલકુલ સામે બેસીને કથા સાંભળે, મારો ખ્યાલ રહેતો. એટલા ભાવથી એ કથા શ્રવણ કરે. ચોથે પાંચમે દિવસે એમણે મને એક દિવસ ગાડી પરથી નીચે ઉતરતો તો મને કહે એક વિનંતી કરવી. મેં કહા ક્યાં દાદા? બોલે તમે મારે ઘરે આવશો? મેં કહ્યું બાબા હજી તો 9 દિવસ 4 દિવસ બાકી છે ને, આપ પાછી મને યાદ કરાવજો, હું જોઈશ. આવું મેં કહ્યું. પછી સ્વાભાવિક છેલ્લા દિવસોમાં ગીર્દી વધતી જાય અને પછી એ બધું એને જોયું કે આમાં મારો નંબર ક્યાં લાગે, એટલે એને મને યાદ આપવાનું બંધ કરી દીધું. પણ એ મારી સામે રોજ બેસતા હતા એટલે હું એને જોઉં એટલે પેલું મને સ્મરણ થાય. જે દિવસે પૂર્ણાહુતિ હતી સાંજના, એ દિવસે સવારની કથા પૂરી થઈ એટલે 12 વાગે મારી બાજુમાં એક આચાર્ય શ્રી પાઠ કરતા હતા રામાયણજીનો. એને કહ્યું પેલા દાદાને જરા બોલાવી લો. એટલે એમને બોલાવીને સ્ટેજ પાસે રાખ્યા. મેં એને ઓચિંતા કહ્યું કે દાદા આજે સાંજના પૂર્ણાહુતિ છે એટલે હું 3 વાગે કથા મંડપમાં આવું એના પહેલા 5 મિનિટ તમારે ત્યાં આવી જાવ, પછી હું જતો રહીશ. આપ સરનામું આપો, અમે અમારી મેળાએ પહોંચી જઈશું. એક બાજુ એની આંખમાં પ્રેમના આશરો હતા, હર્ષ હતો. પણ ઓચિંતા મેં એને કહ્યું એનું એને થોડું દુઃખ પણ હતું. સરનામું આપ્યું. અમે 2:30-3 વાગે એ ઘાટકોપરના એક ગરીબ ગંદા લત્તામાં ગયા. શિવાજીનગર કેવું કંઈક કહે, બધી ઝૂંપડીઓ, એકલો આ બુઝર્ગ વિધુર પુરુષ એક નાની એવી ઝૂંપડીમાં, એક પાણીનું માટલું, એક નાનો એવો ચૂલો, એકાદ 2 થાળી, એકાદ પ્યાલો, એક ફાટેલી ચારપાઈ તૂટેલી, એના ઉપર એકાદ ગોદડું કઈ એવું, અને બિલકુલ કંગાળ દશા. પગ મૂકતા આપણી આંખ ભીંજાઈ જાય. અમે અંદર ગયા. એ માણસને શું કરવું એની કઈ ખ્યાલ નહીં, શું કરવું. અમે એના ખાટલા ઉપર બેઠા. મેં કહ્યું દાદા બીજું કઈ કરવાનું નથી, આપ હું અહીંયા આવી ગયો, મેં આ પાડી હતી એટલે આપ થોડું જળ આપી દો કાં તો કઈ. એને 2-3 એલચીના દાણા કાઢે. અમે એલચી લીધી. મેં કહ્યું તમે પછી મારી સાથે ગાડીમાં બેસી જજો કથાસ્થાન સુધી. કઈ મેં ન ભૂલતા હો તો 7-8 સાલ હો ગઈ. એમણે એક ચીંથડીમાં 1 રૂપિયો રોકડો બાંધેલો એ છોડ્યો. જયારે જયારે પ્રસંગ કહું છું ત્યારે માણસ મારી સામે દેખાતો હોય. એ રૂપિયો એમણે પગમાં મૂક્યો, ભેટ ધરી અને રડી પડ્યો. મેં કહ્યું દાદા તમારે કઈ આપવાનું ન હોય, તમારે તો આશીર્વાદ આપવાનો હોય. પણ બહુ રડી પડ્યા એ વડીલ. મેં કહ્યું દાદા કઈ તમને મુશ્કેલી હોય તો હું કથાના આયોજકોને કહું, આપને કઈ મદદ કરે, કઈ થઈ શકે હોય તો. બોલે ના. તો મેં કીધું શું કામ આપ રડો? આપનો ભાવને બોલે નહીં બાપુ એક દુઃખ છે. શું? મેં તમને આમંત્રણ આપ્યું ને કે તમે મારે ત્યાં આવશો, ત્યારે મેં એવો સંકલ્પ કરેલો કે આપ મારે ઘરે આવો તો મારે તમને 1.25 રૂપિયો ધરવો. પણ તમે આજ મને ઓચિંતું કહ્યું ને એટલે હું રૂપિયો જ મારી પાસે છે, મારી પાસે 25 પૈસા નથી. મારો સંકલ્પ પૂરો હું ન કરીશ. બસ યહી ઊંચાઈ હૈ હિન્દુસ્તાન કી. આ અસ્મિતા છે આપણા દેશની. આ દેશ આ ભાવ ઉપર જીવે છે. કેટલો ઉદાત્ત વિચાર લઈને એ બુઝર્ગે કથા સાંભળી. कितनी महानता है मानो। मैं सतत घूमता रहता हूँ, इसलिए ऐसे अनुभव जब जब होते हैं तब मैं देखता हूँ कि आ देश અંદરથી કેટલો મહાન. બાકી જે વાતો કરે છે એ લોકોના જીવન સાવ ખાલી પડ્યા છે, લુખા પડ્યા છે, ભીતર કુછ નહીં. અસ્મિતા તો હૈ કુટિયાઓ મેં. અને એટલા માટે અમારો રામ 14 સાલ સુધી કુટિયાવાસીઓની સાથે વેદ વચન મુનિ મન યગમ તે પ્રભુ કરુણા ऐन वचन कीरा. कितने में आपको मिसाल दूं. मैं હમણાં અમારે સૌરાષ્ટ્રમાં રાણપુર ગામ છે ત્યાં કથા કહેતો હતો અને મુંબઈથી એક વેપારી કથા સાંભળવા આવેલો. પછી ગામથી બહાર મોટા ખેતરમાં કથા હતી તો એકાદ અડધો કિલોમીટર ચાલીને જવું પડે એટલે દૂર હતી કથા. તો
એક ભાઈ આવીને મને ઉતારે કહ્યું કે બાપુ આમ બન્યું. મેં કીધું શું બન્યું? કે હું મુંબઈથી કથા સાંભળવા આવ્યો છું. બોમ્બેમાં કથા પૂરી સંભળાય નહીં, ત્યાં પ્રવૃત્તિ હોય, એટલે મને એમ કે ગામડે કથા સાંભળી શકાય. તો હું ઉતાવળે 3 વાગ્યાની કથામાં જલ્દી આગળ જગ્યા લેવા માટે દોડતો આવતો હતો. મારી ચપ્પલની પટ્ટી તૂટી ગઈ. એટલે પછી રસ્તામાં એક મોટી છત્રી લઈને બેઠો હતો ફાટેલ. એ રાણપુરની બનેલી ઘટના મેં આપકો. એની પાસે મેં મારી ચપ્પલ આપીને કહ્યું દાદા જલ્દી સાંધી આપો ને, કથામાં મોડું થાય. પછી દાદાએ સાંધી આપ્યું. અને પછી એવું મુંબઈ વાળાને રૂપિયો આપવો શું મોટી વાત, એટલે એકદમ રૂપિયો પેલા મોચીને આપ્યો. પેલા મોચીએ કહ્યું તમે ક્યાંથી આવો? પછી એ માણસ મને કહી ગયો કે આવું બેન, એ મુંબઈનો ગ્રાહક. તો કહ્યું કે હું મુંબઈથી આવું છું દાદા, કથા સાંભળવા આવ્યા છું. ત્યાં મુંબઈથી છે કે અહીંયા કથા સાંભળવા? બોલે હા, પૂરી કથા સાંભળવી હતી એટલે અહીંયા આવ્યો. અને કહે છે કે બસ સાંભળતા મોચી રડી પડ્યો. કેમ? બોલે 1 વર્ષ પહેલાથી અમારા ગામમાં જાહેરાત હતી કથા થવાની છે, કથા થવાની. કેટલી ઉમ્મીદ હતી કે આખી કથા હું પણ સાંભળીશ, પણ શેઠજી હું ગરીબ છું, મજૂરી ન કરું તો બાળકો ભૂખ્યા રહે, કથામાં કેમ આવું? 4 બાળકો છે, પત્ની છે. આમ ટાંકા ટેવા કરું બજારમાં બેસીને, ત્યારે 2-5 રૂપિયા મળે, એમાંથી દાણા અનાજ લઉં છું. આજે ગામના પાદરમાં ગંગા આવી ત્યારે અમે ગરીબ લોકો સાંભળી શકતા નથી. પણ એક વસ્તુ આપને કહું શેઠજી, શું કે હું કથા સાંભળી નથી શકતો, પણ મુંબઈથી કથા સાંભળવા આવ્યા હોય અને કથાના મંડપે જતી વખતે એના ચંપલની પટ્ટી તૂટે તો એના પૈસા લઉં તો મારી સંસ્કૃતિને કલંક લાગે. હું રૂપિયો નહીં લઉં, એ માણસે રૂપિયો પાછો થઈ ગયો. આ અસ્મિતા છે આ દેશની, આ ગૌરવ છે આ દેશની. એ નાની નાની વાતો ભારત નિર્માણ કરે છે. મારો કહેવાનો મૂળ આશય છે, જયારે આવી પરિસ્થિતિઓ આપણા સમાજમાં રહેલી છે ત્યારે જેની પાસે જે હોય એનું યોગદાન કરે. સમયને સાચવી લેજો. કાળ કોઈની રાહ જોતો નથી. આજ સમય છે, કાલ ક્યાં હો ક્યાં પતા. તનથી મનથી ભાંગી ગયા હોય અને બેઠા કરો. આ આજના કાળની જરૂરત છે. અને એ પણ કોઈ ઉપકાર કરીએ છીએ એમ નહીં, ઈશ્વરે મને આપ્યું છે, મારી ફરજ થઈ જાય. કાયમ દિવસ નથી રહેતો, રાત તૈયાર ઉભી છે. દિવસના અજવાળામાં કુછ કર લો, કુછ કર લો. કરેલું મારું તમારું છે, બાકી બધું જતું રહે. આવા પ્રસંગે ગરીબીમાં પડેલા લોકોને અસર થાય છે.